રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા, 9 નહીં પણ સવા 9 વાગ્યા અને આજે અમારે કામ બંધ છે. 2 દિવસે માંડવી ઉપાડી લીધી, કંઈક ઉપાડવાની હતી અને ઉપાડવાની હજી બાકી છે. આજ કંઈ નથી ટૂંકમાં કામ, જો ભરે વરે નહીં, વિનાત કંઈ થાય નહીં, તાજી ઉપાડવા છે એટલે. અને ઉપાડવાની છે જરાક કાચી, એટલે આજ માણસો છે ને બીજા કાકાને છે ને કુટુંબ એને નહીં ગયા હે. આજે આપણે કંઈ કામ નથી એટલે. અને આજે અમારે મહેમાન આવવાના એ મન્નતની સ્કૂલેથી. અહીંયા સિક્યોરિટી બાપા છે ને, જગા બાપા નામ છે, એ બીજા એક ભાઈ એ મહેમાને આવવાના છે. અને મન્નતને એ આવતા રહે છોકરા. એટલે આગળ થોડીક વાર પછી મારે છે ને તેડવા જાવ, મામું વળી થોડો ખામો આવીએ. એટલે ઘણા 2-4 દિવસથી અહીંયા રહ્યા. દિવાળીની ને ત્યાં વિચાર હતો દિવાળીમાં અહીંયા રહેવાનો, પણ હવે મહેમાન આવે છે સ્પેશિયલ જગા બાપા એના હાટું મન્નત હાટું. મન્નતને તેડી આવું એટલે થોડીક વાર પછી એને તેડવા જ આવે છે. મારે મહેમાન આવે છે તે જો બધી મહેમાનની તૈયારી કરે છે. લાડવા બનાવવા છે અને હું ખાખા રીંગણા ઉતારી હાલો આપણા વાડામાંથી. અહીંયા આપણે બધી ભાજી વાવલ છે. મેથી ઉગી ગઈ, ધાણા નથી ઉગી ગયા હજી. આ બધા મૂરા ઓલે ધાણા ભાજી ઉગી ગઈ જો. બાકી આપણો બગીચો હાલો બકાલો ઉતારી આવી. રોનક તો સાચી આની જ છે ને, ઝાડવા વગર તો ખોટું બધું. લાઈટ નથી. ફૂલડા કેમ છે જોવતા જઈ લ્યો. સારું બે જમ્યા બોયડીમાં બોરે એમાં આવ્યું હોય. આ ઢગલા ઠેરાઈ કેટલું ઘી જોવાનું હોય. દવા હમણાં છાંટી હતી માં જતા. હાલો પછી યારો આવી જાય પછી નહીં. અમે જાય છે રીંગણા ઉતારવા અને મેથીની ભાજી લેવા અને એવું બધું કરવા. ત્યાં મેથીની ભાજી છે, વેલી વાવલ છે ને એ ટૂંકમાં થઈ ગઈ છે. બાકી બકાલનું તો હમણાં બધું થાય છે. ટમેટા હજી કાચા છે. રીંગણા મલક હવે રીંગણાની સિઝન આવી હિયારો રીંગણા થાય મલક રીંગણી છે ઘણી અમારે એરિયામાં. ભાજી બધી અહીંયા વાવલ છે ભાઈ. અહીંયા હુવાદાણા છે, મેથી છે, બાકી નવી વાવ આવી. એ ઓલા તો કણી ગયા જો. એ હમણાં ઠાર ઝાકર આવ્યા ને જરાક ચાંદી પડી જાય અમુક પાકે ને એમાં. કાચું બોરું હે બાકી આપણે દવા ના છાંટી ને એ ફેર પડે ને. દવા ના છાંટી ને જરા દવા ના છાંટે મરચી તો થતી જ નથી. મરચાં કોકડાઈ જાય છે. આ આપણે દેશી ટમેટી જો ઝીણકા લેતા હાકમાં. દેશી ટમેટાનો સ્વાદ જ આખો અલગ એવડાવડા જ થાય જો. હાલો મારે જવું છે પલકને મન્નતને તેડવા. મામો સામો આવે છે જઈ લો. થોડે ખુદ સામો આખી અને હું થોડે ખુદ જાય લઈને તેડતો. હાલો ભાઈ અહીંયા છે ને રસ્તામાં અમારે ભેરું થવાનું હતું ને મામો હમણાંથી આવ્યો. બસ નિશુબેન, નિશુ નહીં આવવાનું હે ને? હા નિશુ નહીં આવવાનું. હે આવવાનું હે? હાલો આગળ બેસી જાવ. અહીં બેસી જા તો. આપણે મધુભાઈ ને ઘેર થોડીક વાર રહેવું હે આપણે. બેન તો હોસ્ટેલેથી જ આવે છે ને. તાર ભાઈ બંધ આગળ જાય તો મને નથી કે દિવાળી ત્યાં કરશે ને કે આવ્યો નથી એટલી વાર છે. દિવાળી ત્યાં જ કરે ને. હાલો એટલે રસોઈ બને છે પણ લાઈટ વહી ગઈ લાગે. લાઈટ વહી ગઈ જોતા ધુવાડો. મહેમાન ને પેલી ગઈ હતી પાછા મહેમાન ને લઈને આવત. હા ગઈ તેદી મહેમાન હતા
એવી તો થાય. મીમાનીમાં આપણે બનાવવાના છે લાડવા પિંડિયાના ઇન્ડિયન લાડવા ગરવા બનાવવા હતા પણ પાકેલા જો છે ને તાજા ખાવાની મજા ના આવે પછી બગડે નહીં. અને આમ ચૂરમા ના કીએ ચૂરમા નહીં કીએ ને અમે તો પિંડિયાના ગાય ઈ તો વિડીયો આપણો જોઈ કાલનો વિડીયો જોઈ છે ઈમાં વાઈ ગયો એને મારી વાઢ ભાદરને જોઈએ નતા કેવા જો સારમાં કઈ ઠંડા પીણા ના પીએ તું પી પછી કાં હરદી જાય બાપ તાર હરદી હોય તો તારે ઠંડા પીવાનું ચાલુ એટલે ના જાય હરદી તે વાહું હે ઓલું આજ હાઈ જતી ચાલો હા નીચે જ કરવાની હોય ને અહીંયા છોકરાઓને તેડી આવ્યો આ ઘણી અને મહેમાનને ફોન કર્યો હતો તે ખંભારીએ પૂગ્યા બસમાં આવે છે અને બહેન પાટીએ ઉતરીએ એટલે મેં કંઈ વાહનની વાટ નથી જોવરાવી હાલો ને ઉતરે પછી વાહન જોડે ને તીકેણ આવે તો હું જ જવા દઉં એ તેડતો જાઉં ને તો વાહનની વાટ જોવે તો વળી ખોટી થાય અમે બપોરનો ટાઈમ તો થઈ ગયો હે 11:30 થઈ ગયા હે હવે હે ને મહેમાનને તેડતો આવું મહેમાનને તેડીને આવતો રહ્યો બહેન પાટીએ ગયો તો તેડવા ભગવાન તારી હમણાં મારા દાદીમાં જે માણા હે ને સાચા હતા અને માણા ખોટા થઈ ગયા ને કપડા ને એવું ખાવાનું ખોટું થઈ અમે ગયું જો આ તાર પેઢી થયા મને મારા પડપોતરા 18 પોતરાના આના થઈ ગયા એથી મોટો હે એના એથી વધારે થઈ ગયા તો એની દયા થઈ રાખી દે ને તો એ નથી મળતો અટાણ માને કઈ હાજી છે બરનું કામ કઈ નથી માય બરનું નહીં આવ્યા બાબા નહીં આવો બાબા બાબા તમે છો આવે કઈ બધું પૂછી લઉં શરમાઈ જાય એટલે તો ભગવાન કાયદેસર ના ભગવાન નહીં હું તો ખાઈ પી લીધું હવે ભેહુંને ચરો નાખી દઈ પાઈ લઈને ચરો નાખીને મેં થાય ને 3 ટાઈમ તરહ થાય ને 3 ટાઈમ પાઈ સવારે વહેલી પીધું હોય અટાણ પાઈ લઈ અને બેનને ભાઈ અટાણે ખાઈ પી અને રંગોળી બનાવે કે ભાઈ રોગી પેઇન્ટિંગ કરી દે ને બેન હે ને કલર પૂરે જો કલર પૂરવામાં તો ભાઈને પેઇન્ટિંગમાં તો બે થઈને દોર્યો કે બેન મસ્ત મોરલો દોર્યો જો ને વારે ભાઈ હવે બસ ભાઈ બેન કેતી આવીએ ને કલરમાં હેલ્પ કરીએ કાં ભાઈ એ ભાઈ મેં જોતા ખરી કેવો કલર કરવાનો છે ક્યાં ફોન આર્યો ફોન તમારા આગળ છે
વાહ રે વાહ ટ્રાય કરો હાલો હવે આખી બની જાય ને રંગોળી પછી આપણે બગાડ પાછી કે નહીં જોવા આવો ને આવશું. કરો મારે મને બે જ આંગળી પૂરવાનું હે ચોપટી ના ભરતી આ કાચ બહુ રેડી કરી દીધી પણ રૂપારી લાગે ભલે જોતા રૂપારી લાગે તો હે માં દિયો તો ફોન દો અરે પણ મેં આય છે આમ હતું ને અમે ઓહરી ઉપર તો હવે ઉતાંબર હોય તો પૂરી દઈને અમારે દેહી રંગોળી આમ જ પૂરવાનું હોય હેઠે અસર સાણથી લીપી પછી ના તારી ઢેલ એવા કલરની નહીં હોય ઢેલ અલગ કરવી જોઈએ તો એકવાર કલર જોઈ લે ભાઈ કેવો કલર કરવાનો છે બપોરના 8 થયા હે અને માંડામાં હે ને રંગોળી પૂરી થઈ એમ કે રંગોળી દેખાડવા બરકા હે રંગોળી કેવી થઈ ને એ પૂછ્યું હે જો આપણે રંગોળી બની હા બેન અમારે જે ને આવ્યા બની પૂરો હું બનાવ્યું બે મોરલો બે શું ચાલે અમારા ભાઈને મેચ ચાલે માં ટોટલી બે કેટલી વિકેટ પડી હે ઓહો વિકેટ કવડી પડી ગઈ મસ્ત બનાવ્યો બેન મોરલો થોડોક ચાંચ વાડે થઈ ગઈ થયું એટલે હોય ને કોક મોરલો ને ચાંચ વળી મેં ભાઈને કીધું તો મેં થોડીક રાહુલ રમે મસ્ત થઈ ને હજી તો અંદર કરવાની હા બેન આવી એટલે કલર એક ફૂટાય સ્કૂલના સિક્યુરિટી બાપા જાય છે જાય છે ખાઈ લીધું પૂરો ખાતો ન જાય છે બેનો રંગોળી પૂરે હે એક પૂરી લીધી ને બીજી પૂરે છે છે ને પછી એમ કહે તો મને યાદ કરે કે ભાઈ કે પપ્પા આવે ભૂખ નહીં તો ઓલું લાગે ને કા હાલો અટાણે છે ને હવે મહેમાન ને પાછા મૂકવા આવ્યો હતો બસમાં ચડાવવા પાછું એને વળી એવા ટાઈમે મૂકવાનું હોય ને જગા બાપાને એની સ્કૂલે ને કાનભાઈ ના એ સામે સિક્યોરિટીમાં જ છે રામેશ્વર કોર્પોરેશન હા એટલે હવે ને અમે શિવશક્તિને વાત જોઈને ઊભા હે બસ આગળ આવે તો એમાં બસમાં જવાનું પાછા વાળી બહીને પાછી આવી ગયા જો તો કે શિવશક્તિ તો કલાકે ને કલાકે ચાલુ જ હોય જરાક વાત જોઈ જો આમ ગઈ આગળ આમ ગઈ એટલે હવે આમે આવીએ પાછી હાલો બસ આવી ગઈ છે હવે મહેમાનને બેહાડી દઈ સારું આવજો હાલો થેલી લીધી ને ઓલી આવજો હાલો એક મહેમાન ને છે ને આગળ બસમાં બેહાડીને આવ્યો બીજા મહેમાન અમારે આવી ગયા છે બેન ને બનાવી છે દાતરાને લીલું બેન ને અમારે વાતુડા બેન આવી ગયા છે જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન કેતા જય શ્રી કૃષ્ણ તાળી પાડ દે મામા મજામાં બેન કેતા મામા કેતા મામા એ મૂડમાં તો એ બોલીએ ઘડીક વાત આજે નહીં મેળ મન્નત કે કેતા પ્રિયલ મન્નત કેતા મન્નત કેતા મામા જ્યારે એકવાર કહી દે મામા વડાવે છે કે મામા વડાવે છે કે એકવાર મામા એકવાર કહી દે માટે કહી દે એ બોલીએ પછી કેતા મામા ને કેતા મામા આવો બેન આવો આ તું કેતા મામા હાલો ભાઈ હું ને મન્નત છે ને આગળ ગયા તા ફટાકિયા લેવા જો લઈ આવ્યા ભાઈ આટલું ફટાકિયા પ્રિયલ તો આવી તઈની ફોડે હે કે બેન તમારે નથી લેવા ના અમારે રંગોળી કરવાની રંગોળી ફટાકિયા લેવા છે એ ભાઈ પોટ જો તારા હાટો લઈ આવ્યો ભાઈ લઈ લે વડા લઈ માય ફેવરિટ હા એટલે એક મને લાવ કા તમારું શું કરે મારે જ જોઈને લાવતા ભાઈ અહીંયા આગળ ના ફોડજો પણ એમાં રહેવા દે ખોખામાં આ શું કરે ઓય રોબા એક બીડી બોમ્બ મારા બેટા ત્રણ લઈ જાઓ તો ત્રણ જ હતા બસ થઈ રહ્યા હતા ચકલી બોમ્બ હે
ફટાકિયા બધા ફૂલ ફોડજો કા ભાઈ દિવાળી આવે ત્યાં ધ્યાન રાખીને ફોડજો પણ ફોડજો ફૂલ ફૂલ મોજ કરી લેવાની કા ભાઈ હાલો અમારે મનોજભાઈ જો આગળ ફટાકડી લઈ આવ્યા ઘરમાં બધા ગોઠવી દીધા હવે ફોડવા ચાલુ કરી આજ કાલ દિવાળી ફોડ દિવાળીમાં એમાં એવું કે કંઈક કાલ થાય કંઈક ઓલેદી થાય 20 કરે ને 21 કરે કેદી થાય નક્કી નથી પણ દિવાળી જે દી થાય તો હું ફટાકડી ધબધબા બોલાવે અને તમે બધા ફૂલ ફોડ હા ભાઈ ધ્યાન ફોડવાનો તો ધ્યાનથી હાલો વ્યારા કરવા દાયરો બધો બે હું તો ક્યાં અમે અહીંયા આવી ગયા ઠીક જી આ લઈ આવી ચીમરી લેવા ગઈ હતી હાલો હવે યારા કરી લઈ કલો બલો હયા જાઓ ઢગલો થઈ જાય આધો હાલો ભાઈ અમારે દિવાળી આવી ગયો પરાઠા નાખજે હજી તો ધુવાળા નીકળે પરા નાખજે માથે ન નાખજે ફૂટવા દે એકા તો ફૂટી જાય પરો નાખજે પ્રિયલ વાહ હલગીન મજા આમ કાનમાં બતી મમ્મા ચાર્જિંગ નતું એમાં ઈ આવ્યું આ ધ્યાન ભણવા દે કા તો ધબ ધબ થાય ધબ ધબ થાય અહીંયા જો 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 દીએ હું કેમ બેન આ ધ્યાન બધા ફટાકડા ફોડે પપ્પો કેતા મામા દિયો આઈ ફોડ જારા જારા થી મારા ધ્યાન ફોડવાનો બાવના દેજો જારો કેતા ધ્યાન દિયો જો દિયો કે દિયો હજી કે હજી દે આ એ ના પડે બેન તું જોરથી ગયા કર આજે એમ ગા કરવાનું ઓકે કર જઈએ જો આવી ભરી દેને આવી જો પેલા ઈતા ફોડ આ મમ્મી આગળ ફોડ જા મમ્મી આગળ ફોડ હાથમાં જ ફૂટી જાય હા મજા અમારે હે ને જો રંગોળીનું કામ આલે હે ભાઈ ચિતરી દી હે શું બનાવે બેન ગણપતિ ભાઈ દોરી દી હે પછી બેન બનાવી છે કે અને બેન છે ને આ ઓલું આજે આપણે મહેમાન આવ્યા હતા ને તે ગિફ્ટ દીધું હોય સાડી એ જોઈ છે સરસ કાનભાઈ તરફથી ગિફ્ટ દીધું જો આ લખેલે હે કઈ હે શુભ અખંડ સૌભાગ્યવતી સાડી કંઈક લખેલે હે સાડી હે ભાઈ તમે મળવા આવો પણ ગિફ્ટ લઈ આવવાની અમે ના જ કહી છે પણ તોય તમારો ભાવ હોય તો ગિફ્ટ લઈ આવો પણ ન લઈ આવો એમ અમને પછી ભારે આંગું થઈ જાય આ બધું ગિફ્ટ નહીં હે જો મનનો તો છે ને ગણપતિ દોરી દીધા બેન હવે એમાં કલર પૂરે ભાઈ ફોનમાં જોઈ દઈને દોર્યા નહીં ભાઈ ભાઈ પેન્ટર છે અમારે પેન્ટિંગ દોરી લઈએ ગણપતિ દોયરા ભાઈ હા બેનની એવી જ મહેનત છે જો બેન એ તો હવે
મહેનત બેનની એવી ને એવી છે બેનો ભાગ મારોય ભાગ હો બેન આ વિડીયો બનાવું તી હું ભાઈને હે ને મગજ શક્તિથી બધું કરવાનું હતું બેનને રહું માથે થઈ રહ્યું બેન થઈ રહ્યું ભલા ભરતું હોય નાખું હં તો કેમ નથી નીકળતું કચરા આવી ગયા એ ખાલી માથે કલર જ કર્યો અંદર નહીં પૂરો ને કર્યું કોઈ અંદર અંદર તો કઈ કરાય ને આયા કેસરી કરાય રૂપારું ને રૂપારું